પાણીપુરીને ટક્કર મારે ને તેવી આજની આપણી વાનગી બનવાની છે. ન વધારે તેલની જરૂર છે કે ન કોઈ ઝંઝટની. એટલી હેલ્ધી કે વાત ના પૂછો. અને જેટલી હેલ્ધી તેનાથી કંઈ ઘણી વધારે સ્વાદિષ્ટ બનવાની છે. સ્પેશિયલી તમને બહારની કોઈ ચટપટી વસ્તુ ખાવાની ઈચ્છા થાય ને ત્યારે તમે આ એકવાર ટ્રાય જરૂરથી કરજો. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે 2 ચમચી જેટલી આંબલી લેશું અને 6 ચમચી જેટલો ગોળ લેશું. 1 ગ્લાસ પાણી ઉમેરીશું. આ 3 સામગ્રીને આપણે થોડી ધીમા ગેસની ફ્લેમ પર ઉકાળવાની છે, જેથી આપણી આંબલી સોફ્ટ થઈ જાય અને ગોળ મેલ્ટ થતાં સ્વાદ પણ ચેન્જ થઈ જાય. હા, ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું અને તે સેટ થાય છે, સોફ્ટ થાય છે ત્યાં સુધીમાં એક બેટર તૈયાર કરી લઈએ. તો જેમના માટે 1.5 કપ જેટલો રવો લીધો છે. તમે રવાની જગ્યાએ ચોખાનો લોટ પણ લઈ શકો અને ચણાનો લોટ પણ લઈ શકો. સાથે આપણે 1.5 વાટકી કે 1.5 કપ જેટલી છાશ લેશું. તમે અહીંયા દહીંનો ઉપયોગ કરી શકો અને ગરમ પાણીનો ઉપયોગ પણ કરી શકો. હવે બધું જ મિશ્રણ મિક્સ કરતાં જો જરૂર લાગે તો ગરમ પાણીનો ઉપયોગ કરીશું, એકદમ સરસ મજાની આપણી વાનગી તૈયાર કરવા માટે. તો આ રીતે ઇડલી જેવું બેટર આપણું તૈયાર થઈ ગયું છે. તેને સેટ થવા માટે સાઈડમાં રાખી દેશું. અને અહીંયા જોઈએ ને તો આંબલી પણ ઓલમોસ્ટ સોફ્ટ થવા આવી છે. તો ગેસની ફ્લેમ બંધ કરી નીચે લઈ અને ઠંડુ કરીશું. એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે એક પાણી તૈયાર કરી લઈએ. તો 2 નંગ મરચાં, 2 ઇંચ આદું, થોડો ફુદીનો અને 1 મુઠ્ઠી ધાણા લેશું. અને સાથે ઠંડુ કરેલું ગોળ અને આંબલીનું પાણી મિક્સ કરી દઈશું. બિલીવ મી ગાઈઝ, એકવાર આ વેરાયટી તૈયાર કરજો, પાણીપુરીને ભૂલી જશો. સાથે આપણે અડધી નાની ચમચી જેટલું નમક, સાથે 1 નાની ચમચી જેટલું કશ્મીરી મરચું, જે તીખાશ નહીં આપે પણ કલર સારો આપશે, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 2 ચપટી જેટલો સંચળ પાવડર, બધું સરસ ગ્રાઇન્ડ કરી લઈશું. અને હવે આ એક પેસ્ટ તૈયાર થઈ છે ને તેમાં 2 ગ્લાસ જેટલું આપણે પાણી મિક્સ કરીશું. અને હવે આ કન્સિસ્ટન્સી થોડી લિક્વિડ જેવી થઈ ગઈ છે. જો કે થોડી વધારે ઘટ હોય તો વધુ પાણી ઉમેરી શકાય. એક્સ્ટ્રા બાઉલમાં લઈ લઈશું અને ઉપરથી થોડા બરફના ટુકડા મિક્સ કરી દઈશું, જેથી આ પાણી ચીલ થઈ જાય. બિલીવ મી ગાઈઝ, એકવાર જરૂર ટ્રાય કરવા જેવી આ રેસીપી છે, જરૂર ટ્રાય કરવા જેવી રેસીપી છે. ખૂબ જ ડિલિશિયસ એન્ડ ખૂબ જ ટેસ્ટી લાગે છે. પાણી તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે સ્ટફિંગ તૈયાર કરશું. તો 250 ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધા છે. બટેટાને પહેલાં બાફી લેવાના, જેથી કોઈ પાણી ના રહે. હવે આ રીતે હાથથી મેશ કરી લઈશું. ધેન 2 ચપટી નમક મિક્સ કરી દઈશું. સાથે આપણે થોડું ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલું અને 1 ચમચી લાલ મરચું પાવડર કશ્મીરી હોય તો, નહીં તો કોઈ પણ મરચું ઉમેરી શકાય સ્વાદ મુજબ. ચપટીક જેટલી હિંગ, થોડા લીલા ધાણા અને હવે આપણે જે પાણી તૈયાર કર્યું છે ને તેમાંથી 3 થી 4 ચમચી જેટલું લેશું. બહુ વધારે મિક્સ નહીં કરીએ, નહીં તો આ આપણો સ્ટફિંગનો જે માવો છે તે થોડો સોફ્ટ થશે. તો આપણે આમાં જે પાણી મિક્સ કર્યું છે ને તો જેના કારણે ખટાશ મીઠાશ બધું જ બેલેન્સ થઈ ગયું છે. તો લીંબુ ખાંડ આવું ઉમેરવાની કોઈ જરૂર નથી. આ રીતે સ્ટફિંગ તૈયાર થઈ જાય પછી આપણે નાના નાના બોલ તૈયાર કરીશું. જો કે તમે હવે સ્ટફિંગના બોલ તો તૈયાર થઈ ગયા છે. તો જોઈએ તો આપણું બેટર પણ સેટ થઈ ગયું છે. લગભગ 10-15 મિનિટ જેવો સમય થયો છે અને રવો એકદમ ફૂલી ગયો છે. જો આ સ્ટેજ પર તમને થોડો રવો વધારે ઘટ્ટ લાગે તો થોડું પાણી મિક્સ કરી શકાય. હવે થોડું નમક, થોડા ચીલી ફ્લેક્સ અને ધાણા મિક્સ કરી દઈશું. અહીંયા ધાણા અને ચીલી ફ્લેક્સ ઉમેરવા ટોટલી ઓપ્શનલ છે. અહીંયા 2 ચપટી જેટલો ખાવાનો સોડા મિક્સ કરીશું. તમે અહીંયા સાજીના ફૂલ, ઈનો કાંઈ પણ લઈ શકો. 2 ચમચી પાણી અને બસ આ રીતે મિક્સ કરી દઈશું. તો બેટર આપણું રેડી છે. હવે આ બેટરને અત્યારે સાઈડમાં રાખી દઈશું. આપણે વેરાયટી બનાવીએ છીએ ઓછા તેલમાં. તો આપણે અપ્પમ પેન લીધી છે. માત્ર અડધી ચમચી તેલ લઈ અને આ બધા જ જે આપણા અપ્પમના ખાના છે તેમાં આપણે ગ્રીઝ કરી દેવાનું છે તેલ, જેથી આપણી વેરાયટી ચીપકે નહીં. માત્ર પહેલી વાર, એકવાર જ્યારે આપણે બનાવતા હોય ત્યારે, પછી આપણે તેલનો ઉપયોગ ક્યારેય કરવાનો નહીં થાય. બસ આ રીતે બોલને આપણા બેટરમાં કોટ કરી અને પછી અપ્પમમાં આપણે તેને સેટ થવા માટે રાખી દઈશું. તમે અપ્પમ પેનની જગ્યાએ તળીને પણ ઉપયોગમાં લઈ શકો છો, બટ આજ હું હેલ્ધી વેરાયટી બનાવવા માટે તળતી નથી, જેથી કોઈ કોલેસ્ટ્રોલવાળી વ્યક્તિ કે ઓછું તેલ ખાવાવાળી વ્યક્તિ હોય તે પણ આ વેરાયટી ખાઈ શકે. હવે 3 મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર થવા દઈશું. 3 મિનિટ પછી આપણે સાઈડને બદલી દઈશું. આ છે ને એકદમ ધીમા તાપ પર કૂક થશે, તો કાચું નહીં રહે, બટ ઓછા તેલમાં તૈયાર કરવું હોય તો કરી શકાય તેવી વેરાયટી તૈયાર થશે. તો સાઈડને બદલી ફરીથી બીજી 3 મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર થવા દઈશું.
3 મિનિટ પછી આપણી બધી જ સાઈડથી વેરાયટી રેડી થઈ ગઈ છે. તો આપણે આને બોંડાનું નામ આપી શકીએ. જો કે તમે આનું નામ શું આપવા માગશો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને બતાવજો. મારા માટે તો આ એક પાણી બોંડા જેવી વેરાયટી તૈયાર થઈ છે. તમારા મત મુજબ આનું નામ શું રાખી શકાય તે પણ મને કોમેન્ટ બોક્સમાં લખીને બતાવજો. હવે જુઓ, અંદરથી એકદમ ફ્લોફી, જાળીદાર અને મસાલેદાર આપણા બોંડા તૈયાર થયા છે. તો હવે આપણે સર્વ કરી લઈએ. તો જરૂર મુજબ બોંડા લેશું, સાથે આપણે જે તૈયાર કરેલું ચીલ પાણી, જેનો ટેસ્ટ હુબહુ પાણીપુરીના પાણી જેવો જ આવે છે. હવે જો ઉપરથી ગાર્નિશિંગમાં ઈચ્છા હોય ને ટેસ્ટ પસંદ હોય તો ડુંગળી લઈ શકાય, અધરવાઇઝ સ્કીપ કરી શકાય. સાથે દાડમના દાણા એન ધાણા. જો કે દાડમ, ડુંગળી આ બધું ઓપ્શનલ છે. બસ તમે જુઓ, એકદમ સુપર સોફ્ટ આપણી વેરાયટી તૈયાર થઈ છે. ચમચી લગાવતા જ કટ થઈ જાય છે. તો આઈ હોપ કે તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.